રામના જન્મ પછી આખું ભાગવત કઈ રીતે પરિવર્તિત થયું હું તમને થોડી કથા કહું. અને આવી કથાઓ જ્યારે શ્રેષ્ઠ શ્રોતાઓ મળતા હોય ત્યારે અંદરથી નીકળતી હોય છે. એક વસ્તુ છે કે અહીંથી કોઈ જોઈને ન બોલતા હોય, કોઈ લખીને ન આવતા હોય, મનોવિજ્ઞાન છે. હા, એક આધાર અમે રામાયણનો લેતા હોઈએ ચોપાઈ. બાકી કોઈ ટોપિક લખવા કે કોઈ સ્ક્રિપ્ટ લખવી એ આ તો ગુરુ કૃપા છે. વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ ને, કેમ કે તમે બધા શિક્ષકો છો, બધા એજ્યુકેટેડ લોકો છો, અને ત્યારે કથાની અંદર ડીપમાં જવાની બહુ મજા આવતી હોય છે. એટલા માટે તમે જુઓ, આ કાંઈ કથા કોઈ યાદ ન કરાવતું હોય, પણ તમારી જે વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એક ગ્રંથ છે બોલવું એક કળા, કદાચ તમે વાંચ્યો હોય. એમાં આ બધા વિધાનો લખ્યા છે, શું કરવું શું ન કરવું, બોલવું કઈ રીતે. એમાં એક ટોપિક એવો આવે છે કે જે બોલતા હોય સ્ક્રિપ્ટ તૈયાર કરીને બોલો તો એની અસર નથી થતી. વિજ્ઞાન એવું કહે છે કે સામે જેટલા શ્રોતાઓ છે, સાંભળનાર છે, એની આંખો જ્યારે કેન્દ્રિત થતી હોય ત્યારે જે વક્તા છે એના દિલની અંદર એ આંખો, તમારી બધાની આંખોનું તેજ અંદર જતું હોય અને દિલની અંદરથી જે વાણી નીકળતી હોય એને પરાવાણી કહેવાય છે. ગોખેલું નહીં,